તો મિત્રો નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી ગયા છે. જોઈ લો મિત્રો, આ વિડીયોની અંદર જોઈ લો, સાધુ જોઈ લો લીંબુની અંદર. જો હવામાં લીંબુને લટકાડ્યા, શિવરાત્રીના મેળામાં સાધુ આવ્યા હતા સ્પેશિયલ. જોઈ લો મિત્રો, આ સાધુની ઉંમર 130 વર્ષ છે. આ સાધુ છે ને 14 વર્ષથી ઊંચો હાથ રાખ્યો. જોઈને નખ જુઓ તમે મિત્રો. હજી પણ છેલ્લે બીજા એક સાધુ બતાવું. વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો મિત્રો. વિડીયોને શેર કરી દેજો. સનાતન ધર્મની જય હો બોલાવજો બધે. બધા લોકોને ખબર પડે કે આપણું હિન્દુ ધર્મ કેટલો ઊંચો છે ને કેવા કેવા સાધુ સંતો છે. 500 વર્ષ 600 વર્ષથી હજી જીવે છે અને અમર ઇતિહાસ એના હજી પણ બોલે છે. મિત્રો આજે હું આવ્યો છું શિવરાત્રીના મેળામાં. ત્યાં એવા ચમત્કાર થયા છે કે જોઈ તમારા રૂવાંટા ઊભા થઈ જશે. આજે હું તમને એવી ઘટના બતાવવાનો છું કે જોઈ તમે પણ હક્કાબક્કા થઈ જશો. મિત્રો સૌપ્રથમ તમને બતાવું કે જૂનાગઢની રવેડી રાત્રે કેવી રીતે નીકળી. પછી તમને હું સાધુનો વિડીયો બતાવું જે સાધુ હાથમાંથી કંકુ કાઢે છે. પહેલાં તો મેં જે વિડીયો ઉતાર્યો છે અને એના હાથમાં કાંઈ હતું જ નહીં. મેં પાક્કું જોઈ લીધું, પરંતુ સાધુએ કંકુ અને પાણી ક્યાંથી કાઢ્યું હજી સુધી કોઈ સમજ્યું નથી. આમ તો સાધુ વિડીયો બનાવવાની ના પાડતા હતા, પણ મેં ધરાર બનાવ્યો ને તમારા માટે. હું તમને આજે વિડીયો બતાવવાનું છું. જોઈ અને તમારા રૂવાંટા ઊભા ન થઈ જાય તો મને કહેજો મિત્રો. આજે હું તમને સાધુના ચમત્કારો એવા બતાવવાનો છું કે જોઈ અને તમે પણ ચોકી ઉઠવાના છો. મિત્રો તમને ખબર છે કે કુંભ મેળો ઘણા સમયથી ચાલુ હતો અને હવે જેવો કુંભ મેળો પૂરો થયો એ ભેગા ડાયરેક્ટ બધા સાધુ સંતો જૂનાગઢમાં આવ્યા છે. કેમ કે જૂનાગઢમાં પણ મિની કુંભ મેળા જેવું જ વાતાવરણ હોય છે અને શિવરાત્રિના માહોલમાં બધા સાધુ અને સંતો આવતા હોય છે દૂર દૂરથી. જો તમે કેવડો ટ્રાફિક છે. આ ટ્રાફિક રાતના 11:15 વાગ્યાનો છે, ગઈકાલનો જ છે. જોઈ લો આજે જોઈ લો. આ સાધુ જો આ સાઈડમાં સાધુ રહ્યા. જો મિત્રો એના હાથમાં કાંઈ નથી. જુઓ કોઈ વસ્તુ નથી. જો હાથ ખાલી કરીને બતાવ્યો. જો આ હાથમાં કાંઈ નથી. જોજો હમણાં કંકુન પાણી કાઢશે. જો વિડીયાની નજરની સામે મેં બતાવું. જોઈ લો, જો કાઢ્યું. જોઈ લો મિત્રો. વિડીયાને શેર કરી દેજો. આ સાધુ સંતોની ઉંમર હોય છે બહુ મોટી હોય છે અને ભગવાનથી કંઈ ઓછા નથી હોતા અને આના દર્શન થઈ જાય એનો બેડો પાર થઈ જાય. તો વિડીયાને શેર કરી અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.